શ્રીમદ જયસિંહ બાપા કેસેટ નંબર 451 દેત્રોલી તારીખ 11/4/1982। ભગવાનની ભક્તિ આવે દાસનો સંભાવ એ સ્વામી રામ તીર્થે આ કહ્યું છે હમંત તુમ્ન દફતર ગુણ ને હમંત તુમ્ન દફતર ગુણ શું છે પશુ શહેનશાહી આવી છે કારણ હમંત તુમ્ન દફતર ગુણ થયું એ વખત શું ભાવ છે તો પરમાત્માની ભક્તિ છે બધામાં તુહી નો ભાવ તો બધામાં એ પરમાત્મા તું જ છે આ બધું તારું જ છે એ દાસો આમ ભાવ વધતો છે તો શહેનશાહી આવી પછી નિરારણ જ્ઞાન થયું પછી એ શીખવાડવાનું નથી પછી એ ગણવાનું નથી એ શહેનશાહી જ છે અને દાસોહમાં કે એ આત્મા કે પરમાત્મા કે અને ગુરુ કે ભગવાન કે એ બધું કે એ આત્મા દશાની ભૂમિકા છે એમાં રહીને વાત કરી હોય એને આત્મા કહેવાય એને પરમાત્મા મૂળ દશા પ્રધાન એ પરમાત્મા દશા પ્રાપ્ત કરાય યોગ અને લાયક છો અર્જુન ચાલશે ભૂમિકા છે આ પરમાત્મા આ બધું વિશ્વ પરમાત્મામાં જોયું પછી 12મા અધ્યાયમાં ભક્તિ 12મા અધ્યાયથી વિશ્વના દર્શન પછી ભક્તિ યોગ દાખ્યું પછી 18મા અધ્યાયમાં કહ્યું છે કે હે અર્જુન તને હાલ શેની ભૂમિકા જણાય છે તો કે વ્યવહાર દશાએ તો હું જીવ છું અને પરમાર્થ દશાએ નરનો નારાયણ થયો કે આપ છો હું છું એ આપ છો એમ સ્વરૂપ દશા છે એ બાયણે કે વાત કરતો એ ગુપ્ત વિષય અને ભક્તિ યોગ છે એ બધામાં તુહી અને તું તારું આ ભાવ થાય તો અજુરમાં આવે ધણીપણમાં આવે ધણીચંડુકનો નાથ ભગવાન છે અને એ ભગવાનના આ બધા જ છે ના બધો તત્વ ભગવાનનો છે પાણીનું છે પવનનું છે સૂર્યનું છે ચંદ્રનું છે આ દેહીની દ્વંદ્વ દીધેલું છે આ દેહીના આધારે છે રોમ રગમાં સત્તા એવી છે તો આ જીવ પણ મટી જાય મનની ગલતી છે એ ગઈ જાય જો સુધી મનોભૂમિકામાં રહે ત્યાં સુધી બ્રહ્મદશા પ્રાપ્ત ન થાય કારણ પહેલા જતા એના સત્સંગના યુગમાં ગોરાકુબારનો મેળાપ થવાથી પેલા મનોભૂમિમાં હતા ત્યારે એ જ નગરથી સાધવાને કહેતા કે રોમનું નામ કોઈ ન લે પણ ગોરાકુંભારને ઘેર જાય અને ગોરાકુંભારને ઘેર પૂરો સંસ્કાર લે ભણાવવા મંડાણીનો બસો ન ભર્યો એ વખત આ સંકિત થઈ ગયું એ વખતથી ભક્તિ લાગુ કરી દે ઓહો અગ્નિમાં હતું પાણીમાં હતું સૂર્યમાં હતું ચંદ્રમાં હતું બધા રોમ રગરગમાં રોમ જ છે રોમ ધૂન લાગી દે જો એ જ પેલા મમે રોમ તમે રોમ ખડક ખંભો વાત રોમ જહો દેખું તો રામ હી રામ જો જે બલિરાજા હતા એની પહેલી ભક્તિ વ્યવહાર ભક્તિ હતી વ્યવહાર ભક્તિ થી ત્રણ બધો પરમાર્થના કાર્યોમાં સંતપુર હતા 99 યજ્ઞ કર્યા એમાં હોમા યજ્ઞમાં ભગવાન આ ગોમન રૂપ આવશે એ કર્મની પરિપક્વતા જો ભક્તિ કરતો યોગ અને લાયકાતમાં થાય ત્યારે ભગવાન એમ યુગ મેળવી છે એ દશાના પુરુષ આવ્યા એ વખત બલિરાજાએ ગોમન રૂપ ભગવાનનું ઉઠ્યા આ તો આ બીજું કોઈ નથી આ તો ગોમન રૂપ ભગવાન જ છે એના ગુરુ હતા શુક્રાચાર્ય એ શુક્રાચાર્ય ભાઈ જૂના ગુરુ એ કીધા આ તો બધું પડાઈ લેવા આવ્યો આસન શીખવા આવ્યો છે આ તો મહાપુર પેલો છે ફગાડો શીખવા આવ્યો બલિરાજાએ જોઈ લીધું હતું કે આજે મારી ભક્તિ ફળાવી જે હું બાલથી ભોગ કરતો હતો જેના માટે મેં આ રંગ્યું હતું એ આજે પરિપક્વ દશાવી તો જે વસ્તુ એને નડાવ થતી હતી જો એ માગણી કરી શકતા કે આ વસ્તુ મને અર્પણ કરે અને એને અર્પણ કરી વખત નડાવ થતો હતો એ આત્માની વર્તી વળી ગઈ તો આત્મા દશામાં આવી જાય આત્મા દશામાં આવી જાય જો ઈચ્છાનો સવાસન તૃપ્તિ સવાય પછી બલિરાજા કે માગ બલિરાજા તું માગી આવે બલિરાજા કે મારે કોઈ જોઈતું જ નથી એટલે તારે માગવું તો પડે પણ મારે કોઈ જોઈતું હોય તો કે આત્મા દશા આવી એ હું માગવાનું
તનના મનના ધનના ત્રણ ભાવ વળી ઉતર્યો. પછી હું જોયા બલિરાજા, પછી માગનાર કોણ જોયું? એ જીવ પણ મટી ગયું. આત્મા આત્મા જાગૃત સ્વભાવમાં આવ્યો. પછી હું માગ તો કે તું માગ. વળી બ્રહ્મ પરમાત્મા ત્રિલોકપતિ ભગવાન આ પરમાણુ તો કે મારે કોઈ જોઈતું જ નથી. પણ કે જો વ્યવહાર દશાએ જી અર્પણ કર્યું છે, પેલા દાતારી જી કરી છે, તો હું ભગવાન તો મારે તને બંધ તો કરવું પડે, મારે અર્પણ તો કરવું પડે. પણ કે મારે કોઈ જોઈતું હોય તો કે બલિરાજા કે મારે કોઈ જોઈતું નથી, ઈચ્છાનો નિરોધ થઈ ગયો, આત્માના સ્વભાવમાં આવ્યો. પછી હા वो तो स्वभाव में आया पर शुक्राचार्य कौन हो गया बीच में? શુક્રાચાર્ય મને આપત નથી. શુક્રાચાર્ય વશમાં પેલું અર્પણ કરવા ગયા એ વખત પોણા થયા તો હું વશમાં સારીમાં ભમરું થઈને બેઠા છીએ. કોણ એ પેલે હાડી નાખી એ વશ કોણી થઈ છે. આ તો પેલી વાત છે કરી છે આપણે મૂળ ભૂમિકાની વાત છે. પછી એને પૂછ્યું કે તારામાં હું જોયે મારે હજુ સિગરેટના ઉપાડી તો કે તારા મારા આપ જોયો ભગવાન, બીજું હું જોયા ભગવાન સિવાય હું જોયે? એ તો એ સ્વભાવમાં આવે કે ભગવાન આપ જ જોયો મારે. તો એ તથાસ્તુ કહ્યું. એ જનથી બલિરાજા પણ મટી ગયું. મુક્ત દશામાં સ્વભાવમાં મૂળ દશામાં જીવી ગયો. ફોવર્ડ રાજ કર્યું. જનક રાજાના આત્મદશા પ્રત્યે અષ્ટાવક્રના બુદ્ધથી આત્મદશા પ્રત્યાશી મારે કોઈ જોઈતું નથી. આ ત્રણ ભાવ ચિત્રા કે આ ઉપાધિ ન જોઈએ. પણ ગુરુ ટીકા મારા વસંત ચૂકતા રહેવું પડે. તો કિસે લીધું તો કે વસ્તુ મારી હવે વર્તારે કરવું પડે. ઘણી હું વાંધો આ રાજનો તારા સનનો મનનો બધાનો ઘણી હું અને ભાઈ વર્તારે કરવાનો એ કેટલો કાઢો. જો સ્વામી રામ તીર્થ અરે શિવાજી હતા એના ગુરુ હતા સમર્થ ગુરુ રામદાસજી. જે વખત શિવાજીની એક લગર અહંકાર આવે હું સ્વયં થાય એ વખત રામદાસ સ્વામી સજ્જનો શિવાજીને એક પેલો દુષ્કાળ પડ્યો અને દુષ્કાળમાં ઘણા જીવન સહાયતા કરી. એવા મહાબળવાન હતા. ઘણા જીવન કોઈ અવાળા કોઈ પાણી કોઈ અન્ન એવો પેલો કર્યો. એમાં થોડી આ ક્રિયા કરતા જીવને અભિમાન શું આવે મળશો આવે કરતા પણ આવી જાય એ મળાઈ જાય. એને એમ થયું કે હું નવો તો આ દુષ્કાળમાં આટલું પણ કરું. રામદાસ સ્વામી જાણ્યું કવાને તો ગોઠ પાડી. પછી કે શિવાજી તો કવા બાપા આપણો આ પથ્થર શા મોટો પથ્થર તોડા બોલ્યો કેતો લાઈવ મજૂર પથ્થર તોડવા મળ્યો. પથ્થર તોડવા મળ્યું તો પથ્થર તોડતા તોડતા વસમાં જા તો આવડું ખોનું અને માં ડેટકી અને પાણી ભરેલું. પછી કે આ ડેટકી તો પાણી તમે આવ્યું હતું કે શું કર્યું? જે પેલી ગોઠ કરતા પણ મળતું હતું બધા જોઈને સહાયતા કર્યા એ ગોઠવા નથી. આ પોતાપણું મટી જાય. પોતાપણું હોય ના. પોતાપણું જો સ્વરૂપ સ્થિતિ છે એ સ્થિતિ તો ગંભીર છે, એ વાણીનો વિષય નથી. પણ આ દાસોહમ ભાવ અને ભક્તિ હોય જનકને એક લગર પાર્થિવ થાય કોઈ લગર વશમાં કોઈ આવરણનું કારણ થાય કરતા પણ તો ખ્યાલ આવે કે રાજ કે અનુજન આ તો અર્પણ કર્યું છે. આ શરીર આ મન તો અર્પણ કરેલું છે, ના ધન તો અર્પણ કર્યું છે, આ ધણી તો અષ્ટાવક્ર. પછી જનકના વિજયી પણ અમથું ટકી રહ્યું છે. રામનાભાઈ ભરત હતા આ ભક્તિનું પરમાવત આવ્યું છે. ગાદી બેહવાના ટાઈમે રામ વનમાં જેલા હતા તો આખી અયોધ્યા લઈને ગઈ. એ આ ભક્તિનું પરમાવત આવ્યું. અયોધ્યાની ગાડીના ધણી તો રામ કે ભરત ગુરુને પ્રશ્ન પૂછ્યો છે. એના ગુરુ કયું ગાડી બેહો એ વખતે એને પ્રશ્ન પૂછ્યો. પછી ભાને માને બધાને પૂછ્યું કે આના ધણી વિશ્વના ધણી રામ કે ભરત તો ભગવાન એ તો ભગવાન છે
ભગવાનના ભક્તો હોય એ દાસો અનુભવ કરે. આપણે સર્વજ્ઞતા છે એ ભૂમિકા તો મારે કોઈ આપણે આટલી જ રાખો ને ભક્તિના જ ભાવ રહે તો ગણાશું. મોટી ભૂમિકા હે તો કોઈના તબાવો નહીં રહે. પણ આટલી વાત રહે તો જીવમાં નિર્મળ દશા આવે. વ્યવહારમાં રહી અને ભક્તિ કરવી હોય તો બધામાં કાયામાં કપટ, સાયામાં રહો, બધામાં જીવ, બધા વિશ્વમાં જેટલા જીવ છે એ બધા પરમાત્માના જીવ. આ વિશ્વના ધણી પરમાત્મા છે. હું અને મારું એ જગ્યા ગંડાપુર જગતનો વિષય છે, બંધનનો વિષય છે. કારણ બંધનથી મુક્તિનો વિષય શિવ છે કે જો હું ને મારું નથી, બધા તું તારું છે. તુહી 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 દાસો હંબા. જો મીરાબાઈ જ્ઞાન આટલું છે ને દાસી દાસી કહીને ગાય છે. કબીરદાસ જો ભગવાનના દાસ, પ્રીતમદાસ ભગવાનના દાસ. તો રોમના ભાઈ આ ભરત નિવાતું કરીશું. રોમની પાદુકાઓ લઈ, પાદુકાઓ મૂકી અને 14 વર્ષ કરીશું અને પ્રાણ રોમમાં પડ્યો. તો જો 14 વર્ષમાં એક દન ફાળ પેઠ ભરતના પ્રાણ છૂટી જશે. ભક્તિ હોય એના હૃદયમાં હે નથી જીવતો હોય જીવ જુઓ. ભગવાનથી જીવનાર જીવ હોય એ આ વિષયોના આધારના જીવે. આપણે બધા છીએ વિષયોના આધારે જીવ, શરીરના આધારે જીવ. આ શરીરની રચના થઈને આપણા આધાર કરેલો છે. કારણ ભગવાનની ભક્તિ હોય ને એનો આધાર હોય. 3 લોકનો નાથ છે મારો સર્જનહાર પરમ પિતા. દીકરીને પેણાઈએ અને પિયોના ભાવ છૂટી જાય એના આધાર શોનો આવે છે? એના મૂળ જો લગ્ન કરી થાય એના હોય કોઈ નહીં તો શું છે? કાકું સર્વસ્વ થઈ જાય. તમે અહીંથી આલો તો એ તોલી જાય. તારે જો આ ધાર હારી પક્ષ ન જાય તારે ભગવાનની ભક્તિ આવે ત્યાં શું થાય કે આ જગતના વિષયો મારા અત્યારના ભાવ છે અમારી વચ્ચે તૂટી જાય. પરમાત્મામાં મમતા હોય, જગતના જીવો હાથી ક્ષમતા હોય, દીકરીના પીઓમાં ક્ષમતા હોય, એના ગત તરફ મમતા હોય. તો ભગવાનની ભક્તિ હોય એ આત્માના શું હોય? પરમાત્મામાં મમતા હોય. સંસારના બધા જેટલા જીવ છે એટલા જીવો પર ક્ષમતા વર્તે. ભોગ વિલાસ પર ઉદાસીનતા વર્તે. આ શરીરના ભોગો છે એનો મોહ અને આસક્તિ કદી થાય. ભોગ વિલાસ પર સંસારમાં ક્ષમતા, પરમાત્મામાં મમતા, ભોગ વિલાસમાં ઉદાસીનતા, હૃદયમાં ત્યાગ. આમાં ચેતન છે એના કોઈ નથી. જેમાં હું બેઠો છું કે આ ગામમાં હું બેઠું છું, આ બધા સાધનો ભોગવું છું, પણ આ બધા ઉપર મારે ઉપરમ ભાવે મારા હું કોઈ નથી. આ દીકરી આ ગામ આટલું તમે આટલું અર્પણ કર્યું છે, આટલો બધો મને આટલું પ્રેમ કરો છો, પણ મારા હૃદયમાં આટલાથી ઉપરું હોય કોઈ નહીં. દેહિક રીતે કોઈ નહીં. આત્મા દશાએ સંપૂર્ણ તમારા ભાવ પરમાત્માને અર્પણ થાય. એ તો પરમાત્મા જોડનાર. તમારા ભાવનું ફળ તો 3 લોકનો નાથ એની સમક્ષ આ ક્રિયા થાય. એ તો ભગવાનનું કરેલા. પણ આપણે વ્યવહાર દશાએ એવું વાત કરું છું કે વ્યવહાર દશાએ મારા હોય કશું હોય. જો આ તમારું આ બધું ગોઠવેલું છે ને અત્યારે બેઠો છું તો આ બધું મારામાં નથી. કેમ કે મારા કોઈ નથી. કાલુ કરતો પુનાવતી છે. જો અને ખોટો ધણી આપો હું કરું તો કારણ ભગવાનની ભક્તિ આવે એ સંસારમાં હોય, સંસારના હોય રોટ ઉપર હોય, પછી એવું હોય કે હું દેત્રોલીમાં શું હોય વહીવટ કરવો પડે. આ તમારા ઘરમાં હું આવ્યો છું, હોય હું પણ બેઠો પણ ઉતારો છે, પણ બહાર હું આ ગોઠવેલું છે, હું આવ્યો છું, આ તમારા પછી આ નિયમ પ્રમાણે આ જથ્થો કરે છે. તો જુઓ કોઈ બીજું કારણ છે તમારા પાસે કોઈ લેવું, તમારે કોઈ આવવું, ફક્ત તમારે તમારા દર્શનનો નાતો છે, આત્માના દર્શન. તમે તમારા પ્રત્યે હું આત્મા સિવાય કોઈ બીજી વસ્તુ કરતો નથી. તમે મારા પ્રત્યે આત્મા સિવાય કોઈ વસ્તુ નથી. અને તમારાના મારા વચ્ચે ભગવાન સિવાય કોઈ નથી, કોઈ બીજો નાતો નથી. જો આપણે ભેગા થાય છીએ તો એક મહાપુરુષની સહાય અને મહાપુરુષોનું યોગ બળ એ નિમિત્તે આપણે ભેગા થાય છીએ. પણ જો આપણા બધામાં આત્મા 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 અને પરમાત્મા અને આ બધું પરમાત્માને અર્પણ કરવાના ભાવ છે. એ કર્મ શું કરવાનું છે? પરમાર્થ કર્મ કહેવાય, કર્મયોગી કહેવાય. આ તો પાછા ઘણો એમ લાગે તો કર્મયોગી શું હોય તો કે કર્મો કરે અને કર્મના બંધનમાં ન આવે એ કર્મયોગી કહેવાય. આ કર્મ કરો તમે, આ અર્પણ કરો અને બંધનમાં ન આવે.
આસક્તિ ન થાય, ધણી પણ ન થાય. તો કોને અર્પણ કરવાનું? તો ભગવાન છે આ બધામાં, સર્વભૂત ને આ તત્વ ભગવાન નો છે ને આપણા મારફતે ભગવાનને અર્પણ થયું. તો એ ભૂમિકા છે. કર્મ કરે રહે અકર્મી, ભોગમાં યોગ શીખાવે, સોય સદગુરુ ભાવે. આગલા મહાપુરુષોના પ્રમાણ આપણે બધા સાંભળીએ છીએ. કર્મ યોગીઓનો સંસારમાં રહી અને ભગવાનની ભક્તિ જાળવેલી છે. તો બાયણે કર્મ દેખાય અને મત હોય. જુઓ અત્યારે આ ધણી દેખાય છે ને રતિએ ધણી, ધણી તો ભગવાન લોકપતિ. અને તમે નામે ઓમ મિત્રો છીએ આત્માના. એક તમારામાં આત્મા છે, હું તમારા આત્મામાં, અમારામાં આત્મા છે ને આપણે બધા પરમાત્માના છીએ. પણ દેહ દશાએ કોઈ નહીં. દેહિકમાં તમારા જો જન્માશ્રી છો, તમારા જે પુણ્ય તમને વસ્તુ સાધન સામગ્રી હોય, અમારા પુણ્ય મારા જે હોય, કોઈને હે ઓછું વધારે હોય તો પણ કોઈ એમાં પહિયારું થાય, એમાં કોઈ માં જારું થાય. આમાં જારું કર્યું છે અત્યારે. પણ આત્મા દશાએ આપણે બધા એક છીએ અને પરમાત્માના છીએ. પણ વ્યવહાર દશાએ હોના કર્મમાં કોઈ ભાઈ હોય, કોઈ બાઈ હોય, કોઈ નાના હોય, કોઈ મોટા હોય, કોઈ ગ્રહસ્થી હોય, કોઈ સંસારમાં પ્રવેશ કરતા હોય, કોઈ સંસારમાં નીકળી ગયા હોય, કોઈ ભગવાનમાં લીન થઈ ગયા હોય. તો બધા શ્રેયાત્મા હોય તો ભગવાનની ભક્તિ આવે તો પોતાપણું ઘટી જાય અને બધા પરમાત્મા આ ભાવ આવે તો ભક્તિની મજા આવે, આનંદ આવે. જ્ઞાતા દ્રષ્ટા છે તમારામાં ચેતન, એને તો અત્યારે કોઈ નથી. પેલા નતું, પછી કોઈ નથી. પેલા નતું, અત્યારે કોઈ નથી અને પછી કોઈ નથી. પણ એ ભાન નથી આત્માને, આત્માનું ભાન નથી. અહંકારથી જીવભાવનું ભાન વર્તે છે કે આ દેહ હું છું, આ દેહાદ્યાસનો ભાવ વર્તે છે. એટલે આપણે બંધનમાં આવીએ છીએ. નકર આત્મા સ્વભાવ છે એ તો કોઈ નથી. એ તો કથણી નથી, એ તો શુદ્ધ સ્વરૂપનું જ્ઞાન જ છે. પણ જ્યાં સુધી વિભાવમાં છીએ ત્યાં સુધી એનો વર્તમાનનો પુરુષાર્થ ન હોય તો સ્વભાવમાં આવી ના શકાય. જેમ આપ તમે આપવું હોય જેટલી પણ નદી સુધી આવ્યા હો, જો પાહુદી આવ્યા અને મંડપમાં ન આવ્યો તો આ આનંદ ભોગવી શકો. તો જેટલી ભૂમિકા આપણી ઓછી હોય ત્યાં સુધી પુરુષાર્થ માગે છે. આપણે બધા એકાગ્ર ભાવ રાખી અને જગત પિતા પરમાત્મા એના બધા જેટલા જીવ છે, નાના મોટા, હરિના ઘાટ, કોઈ સૂક્ષ્મ કોઈ વૈરાગ, બધામાં તુહી 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 અને બધું તારું આવો ભાવ થાય તો હું અને મારા જગ્યા મટી જાય. મનની જે ગ્રંથિ છે એ જ્યાં સુધી સર્વ અર્પણતાના ભાવ ન થાય ત્યાં સુધી મનની ગ્રંથિ તૂટે નહીં. બ્રહ્મની ભૂમિકામાં ન આવે ત્યાં સુધી મનની સૃષ્ટિનો વિમાન જાય નહીં. ગમે એવો હોય મનની સૃષ્ટિનો વિમાન હોય ત્યાં સુધી આત્માના જ્ઞાનનો રોજ છે. જે હમંતો અને દફતર ગો એ આત્મા દશા સ્વભાવનું રહે. તો એ સ્વભાવમાં આવવા માટે વસ્તુ જે અહંકાર, મન, ઇન્દ્રિય, કર્મ અને શરીરની રચના જીવ ભાવના લક્ષણો છે ને આત્મા અર્પણતા કર્યું છે, દાસોહમ ભાવ કર્યો છે. એમાં ચોક્કસ બધાને કોઈ શંકા રાખ્યા સિવાય જેટલા જીવ છે બધા પરમાત્માના છે, આ બધું પરમાત્માનું છે. અને પરમાત્માને અર્પણ પોણી હોય તો અર્પણ કરો, તો આ ભાવ કરો કે અમારામાં આત્મા છે અને અમારામાં આત્મા છે અને બનાવનાર પરમાત્મા છે. આ પોણીમાં એ સત્તા છે. વસ્ત્ર હોય, અન્ન હોય તો બધું અર્પણ કરતા પરમાત્માને યાદ કરો. આ બધામાં ત્રણ લોકનું નાથ અત્યારે આપણને જોઈ રહ્યા છે. શ્રદ્ધાનો ભાવ એ હોય તો આપણી મનોવૃત્તિ ખેરે. સંસારમાં રહીને ભક્તિ કરવી હોય તો દરેક આત્મા શ્રદ્ધા અને પરમાત્માની શ્રદ્ધા, પરમાત્માનો વિશ્વાસ. જે આ ઋષિરાજનું ભજન ગવાતું હતું, ધીરજ ધરે હરે અધીરા ઈશ્વર પૂરા અન્નદૂન. જો જન્મ્યા પહેલા જગના નાથે દેવી સર્જ દૂધ દૂધ જોને આપણા જન્મ તો પહેલા. તો આ શ્રદ્ધાના વિશ્વાસ આપણા ત્યારે ભૂલી જાય છે બધા. કરે એવું હું કરું, મારું હું થાય. આ મનના વિષયમાં પડ્યા છે અહંકારના જીવના. નકર આત્મા સ્વભાવ છે એની સગવડ ભગવાને કેટલી આગળ કરી. આપણે બધાના જન્મ તો પહેલા શેરી પેઢી પર અવતાર, કોઈ કરવું જ ન પડે. બધી સગવડ, જો સૂર્ય જોવા, ધરતી માતા પગ મૂકવા, પવન વાયરા ઢોળી રહે, દિશાઓ ગુજાર કરી રહે. આ તમારે જમવા માટે
જમીનમાંની કઈ કઈ પ્રકારના ધરતી માતાનો બીજ નાખેલો છે એનો રૂપાંતર બધો બની તૈયાર થયો. તો આ બધો ભગવાનનો ખૂબ ઉપકારનો. ભગવાન આયા તો કયું કરવાનું કોઈ નથી. હું ગળી જાય બધા તમે શું થઈ જાય, બધા તમારું સાચો ભાવ થાય તો ઘણી ભક્તિ થઈ જાય. એક ફેર તમે આત્મામાં આવો, તમારામાં આત્મા, આ બધામાં આત્મા, અને આપણા પરમપિતા પરમાત્મા છે બધાનો અધિપતિ, સૂર્યનો, ચંદ્રનો, પાણીનો, પવનનો, ધરતીનો, આકાશનો, આ બધાના જે પરમાત્મા છે. કેમ કે પરમાત્મા પણ એ શ્રેષ્ઠ છે, સર્વજ્ઞ પણ છે. અને આત્મા છે એ દાસોહમની ભૂમિકા છે. આ ભાવના, આ ભાવ આપણામાં આત્માના, બધામાં આત્મા સચ્ચિદાનંદ અને બધાના ઘરે પરમાત્મા છે. આવો ભાવ સારી રીતે ભક્તિ થાય. તમે જો તો બધા ભગવાન યાદ આવે. બધા ભગવાનનું જુઓ, અન્ન જુઓ, પાણી જુઓ, ખાવાનું જુઓ, પીવાનું જુઓ, હાલતું જુઓ, સાલતું જુઓ, નેત્રું જુઓ, ઓધરું જુઓ, બેરું જુઓ, બુબરું જુઓ, બધા ભગવાન ખ્યાલ આવે. ઓહો, આ જો ને કર્મની શિક્ષા, ગાય, ભેંસ, બળદ, લુલું, લંગડું, તો કે પૂર્વજન્મમાં જેવો કર્મ કર્યો છે એવી સજા છે. તો બધામાં આત્મા છે. જો નાગ, વાઘ, નાગ અને વાઘમાં પણ શંકા થાય કે ભાઈ નાગના આવું શરીર, વાઘના આવું શરીર, એને બધો આ રીતનો પરમાણુ, એનો આહાર આ પરમાણુ, તો પૂર્વજન્મનો પરમાણુ ના એ દે. તમારા કોઈ સાત્વિક પૂર્વજન્મના પુણ્યનો કારણો છે એના આ દેશ. કારણ વાઘને મંસારનો પરમાણુ, એ પરમાણુ દેશ છે. કારણ નાગને ક્રોધ 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 ક્રોધ, ઈર્ષ્યા, વેર, એટલું ઝેર ભરેલાનો પરમાણુ દેશ. શ્રીપદ ભૂત બધા પણ એને તમે આડી જુઓ તો વાઘને આડો, નાગને. તારા આ જે બધા માતાઓના દેહ, પુરુષોના દેહ, એ બધા દેહનો પરમાણુ શી રીતે ગણ્યો છે? એ પૂર્વક્રમની વાસનાના દેહ છે. પણ જો આત્મા ભાવ જાગ્યો, મળેલો ચેતન દેહ છે, દેહ જળ છે, અને આત્મા ચૈતન્ય છે. આ કોડિયો છે, મિથ્યા છે, નાશન છે, ગાભો જેવો છે, શેઠો જેવો છે, આમાં કોઈ નથી, અસાર છે. એકલો ચૈતન્ય આત્મા છે. આ ભાવ જાગે પેલા બાબત જાવડી જોઈએ. બસ એની ગણતરી ન કરવી પડે. નકર પરમાણુ લાગે, અમુક સંગમાં ન બેહાય, અમુક વાતાવરણમાં ન જવાય, અમુક ખવાય ને, આહાર વિહાર અમુક ન કરાય. એ બધાનું શું કારણ? કે જેવો આહાર કરો એવા વર્તમાનના ભાવથી જતો રહે. જેવું પાણી એવી વાણી, અને જેવું અન્ન એવું મન. અમુક સ્થિતિ ન પમાવીએ ત્યાં હોળી આહાર વિહાર ખૂબ જાળવો. આહાર વિહાર હંગણ વગરનો કરવામાં આવે, ભાવ પડતો થાય. મેં હજી આ બધા છે કે આ તો પ્રથમ ભૂમિકાની વાતો કરીએ છીએ. તમારો આમ ખૂબ લાગે છે, પણ આત્મામાં રમવાની વાત છે, ચેતનમાં. તમે આત્મામાં તો ક્ષમતાની ભૂમિ છે, મન રહિત ભૂમિકા છે. તારા આપણે બધા મનોભૂમિમાં છીએ. એડામાં જીવ હોય એ જીવ શકે, પણ એના બધો આધાર હેનો છે, પરુનો છે. એડામાં જીવ છે એ મારેલો જાવન લે છે એડામાં, પણ એના બધો હું છે, પરુમાં છે. પછી એડું કોર્યા પછી એક જીવ બહાર આવતા જો પેલા કોસલો પરવું સુકી જાય છે. પછી તો કહું આ આકાશ ને સૂર્ય ને ચંદ્ર ને આ બધું વિશ્વ જુએ છે. એડું કોર્યા પછી એ જીવત છે કે પણ મારામાં હોય ને ઉડી ન શકતું હોય વખત પંખી જ કહેવાય છે ને. અને જો મારામાંની ઉડી ગયો વખત મારાનો આશ્રય છૂટી જાય છે. તારે આપણે છીએ અત્યારે આ વાતો કરીએ જ ના ખરા. બધા તમે આત્માની વાતો બધી હાસી જ માનો છો કે હાસી છે કે આત્માની વાતો? આત્મા એ હાસું છે કે તારે વર્તમાન શેમ થતું નથી? કઈ એડામાં જીવો તો એમ છે. હા હા કરીએ છીએ પણ ટકાતું શેમ નથી? અને સત્સંગના યોગમાં રહી અને નિર્મળ થાય, પરિપક્વતા આવે તો જેમાં એડું કરીએ. અને અમારા રોમજી બાપા મને ગાઈડ કહ્યું, ઈંડા હુઆ તો લગી ભૂષણ કા ભાવ. આ જન્મ મરણ નું કીધું છે. ઈંડા હુઆ તો લગી ભૂષણ કા ભાવ, જો લગી પડદી ફળિયા, ગુરુ ગમથી પડદા તૂટ્યા, જય ગગનગર અડિયા, જેના શિર પર સર્જન હાર, સોઈ નર સિદ્ધને ડરેલી. જેમ કેસરી કેરો 12 મિનિટ થઈ વનમાં ફરે. સ્વરૂપ છે એ તો ભગવાન સ્થિતિ છે, એ તો અવિનાશી ભૂમિકા છે.
એ તો કોઈ જાવણના આવણને ગણીએ ને ભણીએ ને ભણાવીએ ને કોઈ કરી એવું નથી. પણ આ વસ્તુ સીડીનો કપાટ ભૂલ દવા જાળવવું, આ પરુનો દેશ છે એનું વર્તમાનનું પૂર્વનું પ્રાલબ્ધ સુકવવું અને આત્મા ભાવ જાગૃત કરી અને આત્મામાં ટકી રહેવું એ શેવી ભૂમિકા છે. શરીરનો પ્રાલબ્ધનો યોગ છે પૂર્વનો અજ્ઞાનભાવમાં કરેલું કરે એ ખપાવવું છે ને આમાં ચેતન જ્ઞાતા દ્રષ્ટા લેવા દેવા વગરનો ત્યાગીનો ત્યાગી શુદ્ધ બુદ્ધ આત્મા છે. આ ભાવ જાળવવું ભળવા હેલું લાગે છે પણ એ વસ્તુ શેવડી છે કેમ કે એ નકરની દેવ છે, અનાહારી દેવ છે, શુદ્ધ બુદ્ધ દેવ છે. સ્વરૂપ સ્થિતિ ઈચ્છા રહિત વિશ્રે ઉદય પ્રયોગ અપૂર્વ વાણી પરમ શ્રુત સદગુરુ લક્ષણ યોગ. તો એવો આત્મા બધામાં છે. જાતિ વેશનો ભેદ નહીં, કહ્યો માર્ગ જો હોય સાધક મુક્તિ લે માર્ગ ભેદ ને કોઈ. સર્વ જીવ સિદ્ધ સમ જે સમજે તે થાય, સદગુરુ આજ્ઞા દિન દશા નિમિત્ત કારણ મન. બધામાં સંપૂર્ણ રીતે આત્મા છે. આવો નિસંગ ભાવ થાય એટલે કોઈ પ્રત્યે આપણા વતી લથડતી થઈ જાય છે. હું શૂન્ય શું થાય છે ન થાય. જાણ હોવી સ્વભાવમાં નથી આવ્યા. આત્મા સ ચેતન જ્ઞાનનો સાગર અને ગુણોનો ભંડાર. મહાવીરના આત્મામાં જે જ્ઞાન હતું એ સર્વ આત્મામાં જ્ઞાન છે. આવી અંતરમાં પ્રતીતિ આવે પછીનું મન ન ડગે, કોઈથી રાગદ્વેષ ન થાય. આમાં તમે કલ્યાણ કરો અને તમે ના કરો, તમે ન કરો તો તમારી મોજ અને કરો તો સુખદાયી તમંતવાન છે. પણ રાગદ્વેષ ન થાય, એવો અંક ન થાય તો હું આમ કીશું આશમ અંક કરતા નથી. એવો કોઈના પર આપણો અભિમાન ન થાય કે હું ઝઘડો છું અને અમારા કરતા નેસા છે. જેમ કઈ ક્ષમતાની ભૂમિ છે આત્મામાં હોય. કરવું ન કરવું તમારી મરજીની વાત છે. રામચંદ્ર એ ભૂલ કર્યો છે. રામચંદ્ર ને વશિષ્ઠ ભગવાન કારણ વાત કરી અને પછી મૂકી દીધી છે. ખરી વાત તો આ છે, તમારો આત્મા કે તો કરો અને ન કે તો કોઈ નહીં. એમ તમે અને અમે જો અનુમાનનું પ્રમાણ આવ્યું છે. હૃદય ફાડીને રોમ બતાવે પણ અહંકાર એક રૂપમાં છે. તાર તુલસીદાસે અહંકાર કરેલો છે જણાય છે. તુલસીદાસ 100 ફેરા ભગવાનના દાસોના દાસ કારણ કૃપાળુ દેવ આટલી પત્ની છે. બીજો મહાવીર અથવા તો રોમ અમે હોઈ શકીએ છીએ પણ સર્વ જીવોના દાસ, બધા જીવોના દાસ. એમાં ધર્મજીવોના દાસોના દાસ કહ્યું. બધા જીવોના દાસ તો છે, એમાં ધર્મજીવોના દાસોના દાસ કહ્યું. તારે એક નોંધ છે એવું હોય અમે એને આપણે વાણીથી જો કથવા જઈએ અને નિર્ણય કરવા જઈએ પણ એ આત્મા સ્વભાવમાં જાગૃતિમાં આવે ત્યારે એને ખ્યાલ આવે કે આ ભૂમિકામાં રહીને આ વાતો કરી. આ ભયભંજન ગવરાઈએ છીએ એટલે સ્વ રહીને વાત કરી છે. એક જગ્યાએ એને કહી છે તો હું બીજો મહાવીર અથવા તો રોમે હોઈ શકીએ છીએ ને આ ભયભંજન હોય છે એ વખત બધું પ્રેમ પુનિત જે ભયભંજન ભગવાન સુખ ને ભય ને બધાને નાશ કરનારો, બધાનું સુખ આલનારો ભયભંજન ભગવાન ગાયો છે. ત્યારે એ શેરપુર ગાવાની ગાય. હજી આપણને માયનો હાથ નથી આવતો પણ તમે આત્મામાં આવો તો એ બધી ભૂમિકા તમારામાં છે. તમે આત્મા સહી જો તો એ અલૌકિક ભૂમિકા છે. આ બધા લાકડાના ભાવ છે આપણને શરીરોના ભાવ ત્યાં સુધી આપણે ભ્રાંતિમાં પડી જઈએ. ઓછું ને થઈ જાય, સારું ખોટું થઈ જાય. કોઈ પુણ્યશાળી હોય અને કોઈના પુણ્યમાં ફાળફેર હોય પણ આત્માની જ્ઞાનની ભૂમિકા પૂર્વક્રમ જો સુદામાને જ્ઞાન હતું પણ પૂર્વક્રમ દરિદ્રતા વાળો આવ્યો છે. હેલીમાં બેહી હતો સુદામાને ઘર પડી ગયેલું ઉપર ઉતરો સરી ઉતરે અને હેલીમાં શું બેહ્યું. એને ઘેરથી માતાજી તો સુદામાનો ઘેર સુલભા કી આ મારા આ દશા તમે લગત તો પેલા દયા લાવો. સુદામા કીધું પણ હું કરું તો કે તમે ભગવાનના પાસે તે કરો જો કૃષ્ણના પાસે કે ના માગવા તો હું જ્ઞાન કૃષ્ણ ભગવાનનું જ્ઞાન અને સુદામાનું જ્ઞાન અધૂરું નતું સુદામાનું પણ જો પૂર્વક્રમ દરિદ્રતામાં આવ્યું
ને પછી એ ધરી જતા નીકળી જઈએ એ વખત એ ક્રમ ભોગ પૂરો થયો એ વખત બનાવી સુદામાં પૂરી એવા મારે દવારે કોના ધણી લાજ રાખો સંતો તણી. તો ભક્તિ અને ભગવાન એ ખૂબ વિષય પૂછવા જેવું છે. આપણા અહંકાર મમતાના ભાવ છે એ ઝેર ના ભાવે. જીવ જીવ એસી વેર થાય, કપટ થાય, મારતા થાય. અહંકાર એ તો તમે કૃપાળુની વાણી જુઓ, કોઈ મહાપુરુષોની વાણી જુઓ, અધંબરથી કહીએ અહંકારી. અધ્રમ કેમ નામ કહેવાય? આપણને અત્યારે એમ લાગે બધું કાંઈ બધા આપણે પેલા છીએ. અહંકાર જેવો કોઈ અધર્મ નથી. કારણ અહંકાર મટી જાય પછી એવો કોઈ ધર્મ નથી. મોટામાં મોટો ધર્મ જો અહંકારની જગ્યા નથી. ત્યારે મોટામાં મોટો ધર્મ કે જો ભગવાનના ઉપર અહંકાર, આ દેહી ઉસવા ભાવ, આ દેહાદ્યાસના ભાવ કોણ કૃપા દેતું છે? અધમા અધમા આદિ કો પતિ સકળ જગતમાં સાધન કરશે શું? કોણી કરીમાં અધમા અધમ અધિ કો પતિ સકળ જગતમાં હું આ નિશ્ચય આયાવાના સાધન કરશે શું? પછી બીજી કડી શું કીધું? કપડી પડી તુજા પદ પંકજે ભરી ભરી માંગુ સદગુરુ સંત સ્વરૂપ તુજે દ્રઢતા કરી દે. સદગુરુ સંત સ્વરૂપ તું એ દ્રઢતા કરી દે. એ હું બજાને એક કોણી રાખી શકે અધમા અધમ અધિકોપતિ સકળ જગતમાં હું અને એ નિશ્ચય આયાના સાધન કરશે શું? અને હાલ એના જોડી જોડી કરી છે કે પડી પડી તુજ પદ પંકજે કા દાસો સંભાવાયો અહંકાર મટી ગયો. પડી પડી તુજ પદ પંકજે ફરી ફરી માગવું એ સદગુરુ સંત સ્વરૂપ હતું. એ દ્રઢતા કરી દે. જો આત્મા દશા છે આ જીવનો શિવને નરનો નારાયણ અને આ વસલી જે પાછલી દશા આપણને ભરમાવે છે, આપણને જે પરના ભાવમાં રખડાવે છે જીવ ભાવમાં થઈને એ ભૂમિકા છે કે મનોભૂમિકા છે. એ મનોભૂમિકા કોથો ખાઈ જઈએ નકા આપણી ભક્તિ આપણને બાવજી મળ્યા છે. કેવળ જ્ઞાની ભગવાન મળ્યા, કેવળ જ્ઞાની. આપણા માટે ભગવાન બીજા ભગવાન નથી. આપણને જે મળ્યા એ ભગવાન જ મળ્યા છે. એનો વાક્યો આપણે સાંભળીએ છીએ તો આત્મા બધું કબૂલ કરે અને વર્તવામાં ઘર તારું નથી તો હા ખરી વાત છે અને ઘર નથી પછી મમતા થાય છે. નાત તમારી નથી તો હા ભાઈ નાતે ન હોય એ તો કલ્પના જ છે ખાલી તો પછી મમતા થાય છે. આ દેશ તમારો નથી હા ખરી વાત છે. આત્મા તો અવિનાશી છે, પરમાત્મા સ્વરૂપ છે. આ દેશ તમારો નથી ખરી વાત છે. પછી મમતા થાય છે, બદલવાનું કઈ થાય છે. ત્યારે આ હા હા કરો છો એ સુખદેવ માતાના ગર્ભ મરીને હું કળાદયા થાય કે એ માયાના ગર્ભમાં છીએ. અત્યારે આપણે છીએ એ માયાના ગર્ભમાંથી જન્મ થયો નથી. હજી આપણે બધા હું કળા લઈએ છીએ પણ આ અહંકારની ગ્રંથિમાં છે માયાના ગર્ભમાં ગણાય આપે. જે માતાના ઉદરમાં આવીએ હજી માયાના ગર્ભથી બહાર આવ્યા નથી. આપણા જન્મ થયો નથી નકા આપણો જન્મ થયો તો ઓહો આ હું આ છો આ ચેતન છો ને જળ છો તો સત્સંગના યોગમાં રહે અને નિર્મળ થાય અને આ બધામાં આત્મા ભાવ વાળો થાય એને શું થાય કે આ ગ્રંથિ જન્મ થઈ જાય. આત્મા સ્વભાવમાં જાગી જાય, મોહનિદ્રામાં જાગ્યું, શુદ્ધ સ્વરૂપ મારું. ઓહો આ છો ને આ છો હું ચેતન આત્મા મારું સ્વરૂપ પરમાત્મા છો અને આ નાશવંત સત આ તો કલ્પિત ભાષ છે. કોટી વર્ષનું સ્વપ્ન પણ જાગ્રત થતો સમાજ તેમ વિભાવ અનાદિનો જ્ઞાન થતો દૂર થાય. અત્યારે આપણે છીએ કે ભાઈ આત્મામાં તો નિંદ્રા ન હોય તો ઊંઘ આવે છે. આત્મા ઊંઘ જેના હાથ પગ ઓછો નાક મોઢું અને શરીર નથી એ આત્મા ઊંઘ ભાઈ તારા આત્મા ઊંઘ આવે છે કે તારા ક્ષમતા આ આત્મા
ક્રોધ થાય, જે અવિનાશી ભગવાન છે, અંશ છે, નિરાધાર, એ ક્રોધ થાય. ત્યારે આપણે ક્રોધ થાય છે, હે? મમતા થાય છે, ત્યારે કપટ, આ શું બોલજો ભાઈ, કપટ સક્ષમ થાય છે ભાઈ. ત્યારે આ દેહ પુરુષ છીએ એ આપણી માનતા શકે. ત્યારે જો આ દેહ એ તો ગાભું છે, મહાપુરુષોની દશામાં જળ છે. ત્યારે આપણને શિવ ભાવ દેખાય છે. આપણે ગણે અમે પુરુષ છીએ અને આ માતાઓ છે. ત્યારે આ દ્રષ્ટિ કેવી છે? આ મલિન દ્રષ્ટિ છે, સ્વભાવમાં જવાની દ્રષ્ટિ નથી. અને આ સ્વભાવમાં દ્રષ્ટિ થાય ત્યારે તો શું થાય કે આપણે તો આ લાકડો બધો મરદો અને મોય ચૈતન્ય છે, જ્ઞાતા દ્રષ્ટા સ ઇન્દ્રિય પ્રત્યેકને નિજ નિજ વિષયનું જ્ઞાન, કોષ ઇન્દ્રિયના વિષયનું સ આત્માનું બોધ. દેહ ના જાણે તેને જાણે ને ઇન્દ્રિય પ્રાણ, આત્માની સત્તા વડે તે પ્રવૃત્તિ ધન. જ્ઞાતા દ્રષ્ટા આત્મા છે, એના કોઈ લાવા રહેતા નથી, એની જાતે આ નથી. આ પરદ્રમ છે, કારણ નિજ દ્રમ સ્વભાવ છે. આત્મા એના સ્વભાવમાં આવે એ નિજ દ્રમ છે. આ શરીરનો આ તો પરદ્રમ છે. તો આપણે પરદ્રમમાં ફરીએ છીએ કે નિર્દ્રમમાં વર્તીએ છીએ? પરધર્મ નિજ ધર્મનું ભાન નથી અને પરધર્મ પાડીએ છીએ. એ પરધર્મ ના રૂપ થઈ ગયા છે, ક્ષેત્રાકાર વર્તી થઈ ગયા છે. નકર નિજ ધર્મ ઉપર આવ્યો હોય, આત્માના ધર્મ ધર્મ ઉપર આવ્યો હોય તો પશુ પર ધર્મ પાડે તો કોઈ થાય નહીં. જેમ હું ગોધમજીનો મને ખબર છે અને આ દેત્રોલીમાં ફરું છું તો કોઈ થતું નથી, બધું જુદું જ આવ્યું છે. સ્વધણી પણ થતું, મમતા નથી, આ શક્ય નથી થતું. પણ જો હું ગોધમજીનો વિહરી ગયેલો હું તો આમાં આસક્તિ થાય, મમતા થાય. લોક કે આ બધું તમારું આપણે મા બાપ નું કહેલું માની લીધું છે કે આ ઘર તારું, ગમ તારું, નાત તારી, જમી તારી, ના વશ હોય મિયો તો મિયો પણ પેદા મિયો સિયાદન ના તારી તને આ તાજને હે શું હતા આ 5-10 વર્ષ પહેલા નતા 25 વર્ષ પહેલા અને હમણાં હાલ ફૂગો ફૂટ્યો તો આ સેવા ધણી છે. આપણે તો કેવા માત્ર આજ અમે ધણી કેવા આ ગાડી બાપજીની છે, આ ગાડી પેલી પર ભૂયાની ગાડી છે, આ ગાડી હોય એની મોરારજીઓની છે. પણ આ કેવા માત્ર છે કે કાલ બપોરે જોજો તો 3 વાગે આ ગાડી હું દશા થાય છે. આ અમે ગોધમજી ના છીએ અને આ બિલોડા ના છે અને આ વહલપુર ના છે ને આ બધા બાળો છો. પણ આ કેવું છે? આ કલ્પના દેખાય છે. આત્મા સ્વભાવો નથી. આ વિભાવમાં રહીને આપણે જોઈએ છે, મનોભૂમિ રહીને જોઈએ છે. ન કે તમારો આત્મા જે છે એ તો બિલોડાનો નથી, ગોધમજીનો નથી, સચ્ચિદાનંદ છે તાણે એ આ એ નથી, આ લાકડો છે. આ મનોભૂમિના ભાવ બધા શીખવાડા થી પાડીએ છીએ તો ભક્તિ કરે એને આ ભાવ શાંતિ થઈ જાય. જહ કલ્પના જલ્પના તહ માનો દુઃખ છાય, જહ નહીં કલ્પના જલ્પના 3 વસ્તુ પાય. બધામાં આ નાવડો છે, કોડીઓ, અને કોડીઓમાં દીવા બળે. આ શ્રદ્ધાના આ વિશ્વાસ બાવજી આપણને મુખ્ય વાત એટલી કે તું આત્માના આગળ રાખીને વર્ત, દેહના આગળ રાખીને મુખ્ય વર્ત. આ દેહ છે આમાં મુખ્ય દેવ છે ચેતન જ્ઞાતા દ્રષ્ટા. આત્માના આગળ કર, તારામાં આત્મા ના બધામાં આત્મા, અને આ બધાના આગળ પરમાત્મા છે. હું અને મારું એ કોઈ જગા નથી, બધા તું અને તારું છે. આટલો ભાવ કરે તો હાલ જીવમાં શાંતિ. જેમ આ દેત્રોલીમાં આ બધો ઘર ને મકાન ને ધન ને સામગ્રી ને જમીન જાયગા બધું તમારું છે. હું અને મારું હું નથી મારે, આ બધું તમારું છે. એના હાથથી હું છૂટો થઉં છું. મનવાની કાળજીની આસક્તિ થાય ને તારે બધું પરમાત્માનું છે એ થાય. એ વખત જીવન વિહોમ આવી જાય, સ્થિરતા આવી જાય, શાંતિ આવી જાય. આ જે અંતર્મુખ વર્તી કરવી છે એ શાણ થાય કે આ બધામાં જે પરમાત્મા તું છે ને આ બધું તારું છે, આ જીવ તારા છે, આ બધું જે કોઈ સર્વસ્વ તારું છે. અન્ન હોય તો અર્પણ કરો પણ એ પરમાત્મા તારું છે. આપણા મારફતથી થતું હોય પણ એ ભગવાન મારા હૃદયમાં તું છે, મારા નેત્રોમાં તું દેખી છે, વસ્તુ તારી છે. આવો એકાગ્ર ભાવ ભજાય તો ઉતાપણું ઘડી જાય.
સ્વચ્છંદ મત અને આગ્રહ કદી વર્તી સદગુરુ લખ. સ્વચ્છંદ મત અને આગ્રહમાં નીકળી જાય, બધા તું ને તારું થઈ જાય તો આઠો પર ભક્તિ જાય. સદગુરુ દેવ કી જય. આજે આપણે મળ્યા છીએ, આપણા વર્તમાનના ભાવ સુધરે એ આપણને ખૂબ સુખદાયક હોય. મુવા પર પશુ જ્ઞાન થાય ને પશુ ઊંચી ભૂમિકામાં જઈએ એ તો કને જોયું, પણ વર્તમાનમાં આજની તારીખમાં તમને જે આ યાદીઓ રીટાઢી પડી જાય, મમતા શાંત થાય, દણી પણ ટાઢું પડી જાય, વેરવર્તી મટી જાય. આપણામાં આત્મા છે, બધામાં આત્મા છે ને આ બધાના ધણી પરમાત્મા છે. આવો ભાવ થાય તો અંતર શાંતિ આવે. અંતર શાંતિ આવે તો વર્તમાનના વિચારો ફરી જાય, સ્વભાવ ફરી જાય. જો જોહો તો બધા તમે જોહો ભક્તિના ભાવમાંથી પ્રગટ કરે, તમારા હૃદયમાં થશે ને આ ભાડ હો દ્રષ્ટિ જે દેહ ભાવથી ને અહંકારની દ્રષ્ટિથી જે ફરીએ છીએ એ વખત વર્તી ભાડે એ જુદું ભાડે. અને તમારામાં ઠંડા પડો અને આત્મામાં આવો. આપણામાં ચેતન આત્મા છે, એના દેહને કોઈ નથી, ના દુનિયાને કોઈ નથી. એવું બધામાં આત્મા છે. એને કાસા હું તો નહોતો તમે બધું રહે છે. એ આત્માનું હોય કોઈ નથી અખિલ બ્રહ્માંડમાં. એવો અણજન્મા અવિનાશી શુદ્ધ બુદ્ધ આપણામાં અનંત જ્યોતિમય આત્મા છે. આવો ભાવ છે ત્યારે તમારા જીવમાં સંતોષ આવે, મોજ શાંતિ આવે, ભક્તિમાંથી પ્રગટ થાય. આ હમણાં ભાવ ગાતા થાય તો મુવા પૂઠી મોક્ષ માગે કારાગ્રહ નો કૂવો. મુવા પર પશુ મોક્ષ થાય, તમારે જ્ઞાન પશુ થવાનું. આજે તમે આ કરો, પણ આજે અત્યારે વર્તમાનમાં જે કોઈ આપણા દૂષણો હોય આપણે આપણું સર્વૈયું કાઢીએ, વર્તમાન જીવન સંભાળીએ. અરે ન થાય, મારા ઓમ થાય, મને મમતા થાય, મને આસક્તિ થાય, મને વિભાવ થાય. આ જો વર્તમાન ફરી જાય તો ભાવે બધું ફરી જાય. ભૂતકાળના અને ભવિષ્યકાળના લોસાવાળે એ હદટ વાર લાગે, પણ આજની તારીખમાં આજે જુઓ, કાલે જે થાય ખરું અને એના પહેલા જે થઈ ગયું ખરું, પણ આજે જ તમે બેઠા છો સંતોષકારક શાંતિપૂર્વક. આપણા આજે ભગવાનના ખોળે બેઠા છીએ, મહાપુરુષોને શરણે આવ્યા છીએ, બાવજીની યાદગીરી પર આવ્યા છીએ, બાવજીનું જીવન સંભાળીએ તો આપણે બધા ભાવોથી હલકા ફૂલ થઈ ગઈએ. કહો બાવજી જે કોઈ નહોતું એ વખત કેટલી અર્પણતાઓની સેવા ભાવ, રોમની કીડીઓ રોમના ખેત, સુખી ભરીએ બધા પેટ, એની ઉદારતા, એનું હૃદય, એનું આચરણ, એના ભાવ. તુકારામના ભાવ જુઓ, ધના ભગતના ભાવ જુઓ, આગળના જે મહાપુરુષો થઈ ગયા કબીરના ભાવ જુઓ, પ્રીતમના ભાવ જુઓ, અખાના ભાવ જુઓ, નિરવતના ભાવ જુઓ, પ્રહલાદના ભાવ જુઓ, સુધનવાના ભાવ જુઓ, ધર્મરાજાના ભાવ જુઓ, માતા કુંતાના ભાવ જુઓ, તો આપણને ખ્યાલ આવી જાય. તમે એક દેશી રહો તો મુજન થઈ જાય. પણ આવા મહાપુરુષોનો જો જીવન ચરિત્ર જોઈએ, નરસિંહ મહેતા જોવાનું હમણાં પેલા હું ડીગાતા થાય, મારી ઊંડી સ્વીકારો મહારાજે, તો એમને ઊંડી સ્વીકારાતી હે બોલો તાર ભગવાન ઊંડી સ્વીકારે. આપણા હૃદયમાં અંતર્મુખ વર્તી થાય, આત્મામાં સુતા જાય, ત્યારે બધામાં એકાગ્ર વર્તી થઈ જાય, બધામાં પરમાત્મા. તારે પરમાત્મા ઊંડી સ્વીકારે. જો હરાદ હતું એ વખત પેલા એક ઢેઢ ને હું એક નાગર ને એક ઢેઢ સમા गिरधारी नरसिंह मेहता नाचबान मिला था तारी सेवी भूमिका है कहता मैं अना में ठहूँ तमे आत्मा में आयो दासो संभावा है भगवान नु मोय मिलन था तो विश्वना तरी तमे थो पशु भक्ति हो बाजवान नहीं पर एक फेरो तमे आत्मा में एक पल ज्ञान खोलो तमारा आत्मा हमा ताक करो लो दो करो फरो पर आ बधामा आत्मा से અને આ બધા તેની પરમાત્મા છે ને ખરેખર એ આત્મા આપણા અંતઃકરણમાં આપણા હૃદયમાં એ છે ના પ્રાણી માત્રમાં એ છે ને ખરેખર આ કર્મ જે કર્મ કરે છે એને કર્મ ભોગવટાવે છે. ગધાડું, ગાય, ઘોડું, કૂતરું, મનાળું, કીટ, પતંગ, બાઈ, ભાઈ, રાજા, રંગ, ફકીર, બાદશાહ. જો એક હારા ભાવ હોય અને શરીર છૂટે તો જીવ ઉસી ગતિ જાય.
શરીર છૂટતી વખત વર્તમાનના ભાવ હારા હોય એ વખત દેહ છૂટે, જો શાસ્ત્રોમાં પ્રમાણ છે. ભૂઈ રાજા એ આગલા અવતારમાં કઠિયારો તે બીજા અવતારમાં ભૂઈ થશે. પેલો કેવટ આગલા અવતારમાં કાચબો હતો. ભગવાનના દર્શન કરવાની અભિલાષા હતી. દેવામાં નાગનું ફેણ માર્યું અને મરી ગયો. બીજા અવતારમાં કેવટ થયો છે તો રોમની પાદુકાઓ પૂજશે, શરણ ધુવશે અને મોક્ષ ગતિ પ્રાપ્ત કરી. આ શાસ્ત્રોનું પ્રમાણ છે. જો મયુરધ્વજ રાજા આગલા અવતારમાં સાધુવાણીઓ હતો, એના વર્તમાનના ભાવ હારા હતા અને દેહકાર થઈ ગયો, તો જો બીજા અવતાર મયુરધ્વજ રાજા થયો, એનામાં આટલી તાકાત આવી. જો સઘાસા આગલા અવતારનો કરણ હતો તો એની ભૂમિકા જો મીરાબાઈ એક બાળકી હતી પણ વર્તમાનની ભક્તિ કરતી હતી અને દેહ છૂટેલો તો આમ પરમણાયું છે કે પૂર્વ જન્મની વ્રજ ગોપી રોણા સુખ આઈ રોણાજી હું તો ગિરધર નમન ભાવ્યું. વર્તમાનના ભાવ સુધારણ, વર્તમાનમાં શુદ્ધ આચરણ, સદભાવના કરો. બધામાં તમે એક વર્તમાનનો આજો ભાવ લ્યો, દો, ખોવ, ખવડાવો, પણ બધામાં વર્તમાન સુધારો. ભૂત ભવિષ્યના લો સાસોડો, પછી હું થાય ને આવડું જ્ઞાન થાય, અરે એવડું જ્ઞાન પછી થાય, પણ વર્તમાનમાં તમે શુદ્ધ ભાવ ઉપરાવો. વર્તમાનના ભાવ હોય, આજે અત્યારે આપણે બેઠા છીએ પણ પૂર્વજન્મનું પ્રારબ્ધ ભોગવાય છે, પણ વર્તમાનનું નવું ભાવ વિગળાય છે, રસાય છે બધાને. આપણા જીવનના હાથી હાથી બીજા ભાવ સ્થિતિમાં જવાની તૈયારી છે. તમે અત્યારે હારા ભાવ, જેના ભાવ એના ભાવ, એવા ભાવ. બાજુ કહેતા કે ભાવ ફર્યા એના ભાવ ફર્યા. માલમાં નફો નથી, ભાવમાં નફો. આજે રૂ તમારા પેલા ભાવ જ હસાડા થાકે ને ભાવ ઉતરી જાય. મારા જેવો ભાઈ કે 3 લાખ રૂપિયા તો તારા મારા સોસાયટી હું શું જ આપી તો આયા તો નતા, પણ કે ભાવ ઉતરી જાય 3 લાખ રૂપિયા તૂટી ગયા. મુખ શેમરા તૂટી ગયા, પેલા આ જ સાણ હતા. તમે કઈ નક્કી કર્યા હતા એ તમે આત્માના ભાવ, આત્મા ભાવ એ વસ્તુ શું છે? જો ને મયુરધ્વજ આગલા અવતારનો સાધુવાણીઓ એ બીજા અવતાર મયુરધ્વજ અડધું અંગવેર હશે. સગાસા જો કરણ આગલા અવતારનું, તો ઉલ્કામુખ નામનો રાજા બીજા અવતારમાં મનુ રાજા થાય. તુંગદ રાજા બીજા અવતારમાં દશરથ રાજા થાય. જો બ્રાહ્મણ એ બીજા અવતારમાં સુદામા થાય. ભક્તિ કરનાર આત્મા કૃષ્ણ ભગવાન કહ્યું છે કે મારી ભક્તિ કરતો હોય અને ભલે આજે જ્ઞાન ન હોય, તમે શ્રદ્ધાહીન નથી થો, નાસીપાસ નથી થો, વર્તમાનની આજે તમારી વાવણી કરવી છે, એના પર અવશ્ય તમારે જવાનું. અને જો આજે તમે આત્મામાં આવ્યા તો તમારા માટે ભગવાન તૈયાર છે. ભગવાન તો શુદ્ધ અત્યારે, પણ વર્તમાનના ભાવ સુધારા. ભાવે ભાવના ભાવ્ય, ભાવે બીજે દોન અને ભાવે કેવળ જ્ઞાન. આત્મા ભાવના ભાવ તો જીવ લહે કેવળ જ્ઞાન. આપણામાં આત્મા છે તારે મનુષ્ય અવતાર છે, સમજીએ કેવું છે, પછી છૂટીએ કેવું છે. ને અત્યારે આપણે ભાડીએ છીએ કોનો દોયડી હોય છે ને ત્યારે આપણે ખાલી જવા માંડીએ છીએ. તે જોઈએ એવો સંગ ન હોય એટલે આ મન બીજા લોસોમાં પડી જાય છે. વર્તમાનનો સંગ સારો હોય તો વર્તમાન સુધારો તો બધું સુધરી જાય. વર્તમાનમાં તમે જો આત્મા અને પરમાત્માના હાથી દોરાવે એવા શાસ્ત્રોનું પ્રમાણ લો. જો અર્જુન હતા છતાં પેલું મન આઠ નતું રહેતું, પણ અભ્યાસથી જો પાછી એનામાં યોગદાન દશા આવી છે. એ જ અર્જુન નંદનો નારાયણ થયું. પહેલા સેવી ભૂમિકા હતી બધા ભક્તોની. જો પહેલા જે સરસેવો હતો પછી પીર થયો છે. તો આ તોરલ 3 નર તારા જો ના, આ લોહેણ લાખો અમરોભૂ ખેમરીઓ કોટવાર એ જીવન ચરિત્રો જોવા જેવો પાછું. ખેમરીઓ કોટવારના અમરોભૂ હતો કે એ છેલ્લી કક્ષાના જીવ હતા. અમરોભૂ લોહી આત્માનું જ્ઞાન થાય છે. લાખો જેમ હતો એ જે સળ જેવો હતો, પણ લાખાને જ્ઞાન થયું એવું અમરાભુઆનું જ્ઞાન થાય. તો મહાપુરુષોના સંગમાં રહી અને વર્તમાન જો ફેવરે તો આજે અત્યારે આપણા પપ્પા ભગવાનનું કરેલું ના બધું ભગવાનનું છે. તમે હુઈ રહો તો તમારા મનનું ધાયણ પકડો, હૃદયમાં ધાયણ પકડો કે હે પરમાત્મા તું શ્રી આ બધું તારું છે. જો આપણે અત્યારે હું જઈએ તો સવારમાં જાગીએ તો સવારમાં તૈયાર થઈ જવું પડે, અંતઃકરણ શાંત થઈ જાય.
આમ તમારી મજબૂતી આવી જાય પ્રભાતના પળમાં. આમ આત્માની શક્તિઓ ખીલી નીકળી, એટલા શુદ્ધ ભાવ થઈ જાય. જો અત્યારે સદભાવ ના હોય અને એ મંત્રને જપી જાઓ તો ભક્તિ ભક્તિ કોઈ બે હીરો એટલી જ ભક્તિ કરવાની થોડી છે. આ મેળામાં એટલી જ ભક્તિ છે. આપણો બાપો કહેતા હરતો ફરતો હરિનું ધન તપ તીરથ તેને બહુ ધન. તમે આવો છો બેહો ઉઠો ખો પણ બધે જોઈ જુઓ ને, ક્યાંની ધરતી ક્યાંનું પાણી, અનાજના કણ જુઓ, આકાશ જુઓ, સૂર્ય જુઓ, ઘસવી થતી જુઓ, જન્મતું જુઓ, મરતું જુઓ. તો આ બધું શું થઈ રહ્યું છે? તો ભગવાન ખ્યાલ આવે. તો હે પરમાત્મા, આ બધા તારા હાથમાં છે. હું કરતા અને હું બહુ કાર્યકારી થઈ પણ આવ્યું છે તો ખરેખર તારા હાથમાં છે, મારા હાથમાં પડે તો અંતરમાં શાંતિ મળે. પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખદાતા જેને આપ્યો બદલી તેને સદા પ્રણામ. જે સ્વરૂપ જો મજ જાગ્યા તો સૌ દુઃખમાં જાગ્યા. નયન વેણયતિ ચિત નિર્મળ એક ચિત નિર્મળ કરેવા. નયન વેણ અતિ ચિત નિર્મળ એક ચિત નિર્મળ કરેવા. બેટો એક બ્રહ્મ તુજ ભગવંતા કાટો કબૂત ગલેવા. ઓ વીરા મારા સદોરા લક્ષ્ય એવા. જરી શુદ્ધ માન કર લેજો સેવા. ઓ વીરા મારા સદોરા લક્ષ્ય એવા. લખ 84 જીવ આયા જબ કબુ નહીં વેર કરેવા. લખ 84 જીવ આયા જબ કબુ નહીં વેર કરેવા. લખ 84 જીવ આયા જબ કબુ નહીં વેર કરેવા. તન મન દોષ ત્યાગ દો ભાઈ. તન મન દોષ ત્યાગ દો ભાઈ. નિજ ગુણ ધ્યાન ધરેવા. ઓ વીરા મારા સદોરા લક્ષ્ય એવા. જરી શુદ્ધ માન કર લીજો સેવા. हे से युग में जीवन मुक्त कहाए. जाको जन्म मरण मिट जावे. ऐसे युग में जीवन मुक्त कहावे. सत शास्त्र श्रवण मन लावे. पल पल ध्यान लगावे. साधो पल पल ध्यान लगावे. सत शास्त्र श्रवण मन लावे. पल पल ध्यान लगावे. साधो पल पल ध्यान लगावे. परिब्रह्म रहे गण भीतर. मुनि ध्यान लगा
જાકો જન્મ મરણ મીટ જાવે ऐसे युग में जीवन मुक्त कहावे। पुरुषार्थ को संग न छोड़े और पंथ न जावे साधु और पंथ न जावे। पुरुषार्थ को संग न छोड़े और पंथ न जावे साधु और पंथ न जावे। गुरु गोविंद का वचन न तोड़े सुरति पताल गाल लावे ऐसे युग में जीवन मुक्त कावे। जाको जन्म मरण मिट जावे ऐसे युग में जीवन मुक्त कावे। ऐसे युग में जीवन मुक्त कावे। जाको जन्म मरण मिट जावे ऐसे युग में जीवन मुक्त कावे। ગાલું ભૂર્યું તો થઈ ગયો પેલા मैं तो अरज करूं गुरु थने चरणों में राखशो मने। मैं तो अरज करूं गुरु थने चरणों में राखशो मने। मारी लाज शरम सब थने हेलो प्रगट सुनो के छाने छाने। कुटुंब कबीलो सुत माता संग चले नहीं कोई साथा। कुटुंब कबीलो सुत माता संग चले नहीं कोई साथा। तारण तरण गुरु दाता जोरा चार वेद गुण गाता। तारण तरण गुरु दाता जोरा चार वेद गुण गाता। मैं तो अरज करूं गुरु थोने चरणों में राखशो मने। मारी लाज शरम सब थने हेलो प्रगट सुनो के छाने छाने। हे भवजर भरियो भारे मने सुजत नहीं किनारो। भवजर भरियो भारे मने सुजत नहीं किनारो। मैं तो डूब रह्यो मजदारो जरा दिल में दया तो विचारो। मैं तो डूब रह्यो मजदारो जरा दिल में दया तो विचारो। मैं तो अरज करूं गुरु थोने चरणों में राखशो मने। मारी लाज शरम सब थोने हेलो प्रगट सुनो के छाने छाने। संत लिया अवतारी सब जीव राहितकारी। संत लिया अवतारी सब जीव राहितकारी। मने आयो भरोसो भारे मैं न छोड़ू शरण तुम्हारा। मने आयो भरोसो भारे मैं न छोड़ू शरण तुम्हारा। मैं तो अरज करूं गुरु थोने चरणों में राखशो मने। मारी लाज शरम सब थोने हेलो प्रगट सुनो के छाने छाने। तन मन धन सब थारो चाहे शीश
તારો ચાહે શિષ્ય કાટલ્યો મારો રામ દરિયા વને તારો હું ચરણોનો ચાકર તારો રામ દરિયા વને તારો હું ચરણોનો ચાકર તારો મેં તો અરજ કરું ગુરુ થોને ચરણોમાં રાખશો મને મારી લાજ શરમ સબ થોને હેલો પ્રગટ સુણો કે છાને છાને સદગુરુ જીવ જારવજે મુસાફરી લોબીને મન સંગાથ છે જીવ જારવજે મુસાફરી લોબીને મન સંગાથ છે તું ઊંઘીશ તો સગરી બાજી મન હાથ છે તું ઊંઘીશ તો સગરી બાજી મન હાથ છે તારી પૂંજી છે તે મન જોણે છે ભોગવવા ઈચ્છાઓણે છે તારી પૂંજી છે તે મન જોણે છે ભોગવવા ઈચ્છાઓણે છે તે માટે તુજને તણે છે જીવ જારવજે મુસાફરી લોબીને મન સંગાથ છે તું ઊંઘીશ તો સગરી બાજી મન હાથ છે મનના મિત્રો પણ છે વા પાખંડીને ગઠિયા જેવા મનના મિત્રો પણ છે વા પાખંડીને ગઠિયા જેવા નહીં ફાવે ત્યાં જેવા તેવા જીવ જાળવજે મુસાફરી લોબીને મન સંગાથ છે તું ઊંઘીશ તો સગરી બાજી મન હાથ છે આશાની પથારી ઉપાડી લે તૃષ્ણાની ચાદર વારી દે આશાની પથારી ઉપાડી લે તૃષ્ણાની ચાદર વારી દે દ્રઢતાની દોરીએ બોધી લે જીવ જારવજે મુસાફરી લોબીને મન સંગાથ છે તું ઊંઘીશ તો સગરી બાજી મન હાથ છે તારું સ્ટેશન જ્યારે દેખાશે ત્યારે સાચું તને સમજાશે તારું સ્ટેશન જ્યારે દેખાશે ત્યારે સાચું તને સમજાશે ત્યાં સર્વે ઉતરી જશે જીવ જારવજે મુસાફરી લોબીને મન સંગાથ છે તું ઊંઘીશ તો સગરી બાજી મન હાથ છે કહે મગન પછી તું મૂંઝાશે કોઈ સગરું ને પછી પસ્તાશે કહે મગન પછી તું મૂંઝાશે કોઈ સગરું ને પછી પસ્તાશે હાથ આવેલી બાજી તું હારી જશે જીવ જારવજે મુસાફરી લોબીને મન સંગાથ છે તું ઊંઘીશ તો સગરી બાજી મન હાથ છે
મોદું થાય અને આ પર ના આયા એને જાય એમાં રોવા ન બેહે. આ બધો ખીલ છે કે એ થઈને મટી જાય. મોયવાળો છે એને મરવાળું નથી. આસુ છે પણ આ જૂઠું છે તો બદલાવવાનું રહેવાનું નથી. આ ગભાડો છે કે કર્મનો બનેલો એ તો સમય પૂરો થાય પૂર્ણ જ થાય ને. રાજા હોય, રંક હોય, દેવ હોય, ઇન્દ્ર હોય, ગમે નહીં એનું પરિવર્તન થાય. પણ અવિચળ બેઠો છે એને જવાનું મરવાનું આવવાનું નથી. પણ એ પેલો અવિચળને જાણ્યો નથી એટલે ઉપલું આવે છે અભી ચીખાય છે ઉપલું ખાય છે. હાલ તમારો આત્મા છે એ જો તો નિર્ભય ભૂમિ છે. અભય ભૂમિમાં છે. આ બધો દેખો છે કોસલો એ બધો ભયવાળો છે, ભયજનક. હમણાં ડાકુ પોળું થઈ જાય કે હા પોળું થઈ ગયું મટી ગયું ને. પેલાને ડાકુનું પોળું ને હા ને એવું સજ નહીં. જવાનું ને આવવાનું ભાગવાનું તૂટવાનું. પણ આ એક અકળગતિ છે. આ નકલી આટલું બધું તોફાન ચલાવે છે ને પેલો અસલ છે ને કોઈ નહીં. જમનું કામ છે બધા અંધારી જેવું. એમાં ધરતી માતાને કોણ છે તમે તોફાન કર્યો, 2 માર કર્યા, 3 માર કર્યા, 4 માર કરો, 5 માર કરો, 7 માર કરો. એ મકોન જેવો કલ્પના કરો એવો કરો પણ ધરતી માતાને કોઈ નથી. એ ધારી રહી છે એમ. આ જેવું કર્મ કરે છે એવું બનાવટ થાય છે. પેલો મહાસાગર એમાં કોઈ બન્યો નથી બગડ્યો નથી. એ આપણે જે સુખ ઈચ્છે છીએ એ આત્માની ભૂમિકામાં ન જતા હોય સુખ નથી. દુઃખ જીવીને દુઃખી કયું, સુખી જાણે છે કે જે તમે મૂળ દેવ છે એટલે જો બસ ઊભા રહ્યા શાંતિ કર્યું અને કરવાનું બધું મટી ગયું. ગભરાટને ફફડાટને જાવણના આવણને ભયને બધું ઉડી ગયું બસ. ને એ આત્માની આપણે આ બધી વાતો કરી, આ બધા વાતો કરીએ છીએ એ આ નિર્ભય દેવ છે એની વાતો કરીએ. પણ આ જે આ ગોઠ પડી છે ઊની અને દેહ ભાવની, આ દેહાદાસના ભાવે રહી અને આ કરવા જઈએ છે એટલે સારું લાગે છે, મેઠું લાગે છે કે હા ખરું ને હું તો આજ કરવાનું ને તું આમ જ રહ્યો. તો કયો નથી કે બદલાવાનું. આ કબૂલ કરી લેશે મળવાળો દઉં. જો આત્માની પ્રતિતિ તમારે જોઈતી હોય તો ગાયો કાપતો હોય કહાઈને જઈ અને એના આત્માની વાત બાજુ લખી છે. કઈ તમે પૂછો કે તારે સ્વર્ગીય જવું છે કે નરકે, તો કહે છે મારે સ્વર્ગીય જવું છે. આપણે રોમ બાપ લખ્યું. પણ એમ નથી વિચાર કરતો કે સ્વર્ગીય જવા સારું વર્તન છે એવું જોઈએ. એમ આ બધા જીવોની જીવોમાં સુખી થવાની અને મોક્ષની ઈચ્છા બધાની ઈચ્છા કે ભગવાન મય થઈ ગયા, બધું સુખી જ થઈ ગયા. પણ જે એ ભોગ આલવો છે, આ અહંતા જે મૂકવી છે અને મમતા મૂકવી છે એનાથી પાછી જાય ના એક એને આપણાનો રાગ છે કે આ મારું છે ને હું એનો ધણી છું. આટલી બે ગોઠ છોડે તો જીવતા એ મારો થઈ ગયો. પણ પેલું મૂળ ધણી હાથ નથી આવ્યો એ શ્રદ્ધાને વિશ્વાસ નથી કે આનો ધણી તો આમાં જે શોભિજમ વ્યવહારિક ધણી છે એ ખબર છે તમને ઓંક પર મમતા થાય છે. પણ પેલી ખબર છે કે આનો ધણી તો આ જે શોભી છે. એમ જો આપણને આટલી જ ખબર પડે કે ઓ નાથ ધણી 3 લોકનું નાથ ભગવાન છે, પુરાણ પુરુષ આપણને મળે ભગવાન છે અને એને સર્વ સંભાળ્યું છે. તનના, મનના અને ધનના 3 તાપ ટાળવાની જવાબદારી એને સંભાળી. આપણે કોઈ નહીં. જેમ દીકરી પહેણાવીએ છીએ એને પછી સંશય થતો નથી કે મને તો પહેવા દે કે રવા દે કે એ મારું છે કે બીજાનું છે. એનું જ છે એને ખબર પહેણાયા પછી. ને કુંવારી હોય ત્યાં સુધી મારા પણ થતું નથી, હક થતો નથી. એમ ગુરુને શરણે જે જાય ને આ પોતાપણું મૂકી અને ભગવાનને અર્પણતા થાય. દીકરીને તને અર્પણતા થાય, મને અર્પણતા થાય ને પીઓનું જે લાવીને ધને અર્પણ થાય તાણીનો અકાઈ જાય. એમ આ જીવે આ લોસો છે ને પહાર રાખે છે પરમાત્માને અર્પણ કરી શકતો નથી. એ લઈને હક થતો નથી. નકર ભગવાન છે એના ધણી ભગવાન છે પછી આપણને શું જવાબ એને પ્રતિરંજન રાખવું એટલું કામ છે દીકરીને. બીજું આ બધું શું હતું ત્યારે આજીને આત્મા બોધમાં જે આપાપણું નથી, સ્વચન મતના આગ્રહ નથી ને એટલામાં આત્મામાં રહું છું, ઉભરું છું.
કર્યું કરવાનું કોઈ નહીં પણ આ ગોઠ છૂટી નથી એટલે જાણે બધલો બધું એવું છે ને કે આ ગોઠ છૂટી જાય તો ઉલ્લાસ આવી જાય, ઉઠો થઈ જાય, જમી ખેત થઈ જાય. ઓહો હો, આ બધાનો વિશ્વનો ધણી ત્રિલોકનો નાથ ભગવાન ને બધું ભગવાનનું. આ દેહ પણ દાનમાં આલેલો છે, આ મન સંકલ્પ કરે છે એ પણ ભગવાનનું દાનમાં આલેલું છે, એ અનાર પણ કરેલું છે ને આ ધન એ બધું આનું છે. તો જો આટલું સમજાય એ વખતે છૂટો થાય છે. જેમ આ મોસા જે છાપી નાખશે તારે આ ઓગણું જે છાપી નાખશે કે આ ઘર બધો જે છાપી નાખશે તારે જો આપણે છૂટા થઈએ છીએ આ વ્યવહારિક. એમ આ બધું જે કોઈ છે એ બધું વિવેકપૂર્વક સમજણપૂર્વક જો ભગવાનનું છે એમ થાય એ વખત આત્માનું છે. જો એ મંત્ર કેવો છે, ઓમ રોમ ગુરુ રોમ અલક નિરંજન રોમ રોમ, એ જો નિરાકાર વસ્તુ પકી જાય. આ ઓમ આવે એ કદી તમને આકાર લાગે, ગુરુ આવે એ આકાર લાગે, જ્યાં સુધી ભોન નથી ત્યાં સુધી ને કે એ બધા નિર્ગુણ મંત્ર તો છે બધો આખું. પણ તો ઓમ રોમ ગુરુ રોમ અલક નિરંજન રોમ રોમ આવે તો આ બધું અલક નિરંજન માંની ઉત્પન્ન થયું છે. અત્યારે જો આપણું સ્વરૂપનું ભણ થાય તો અલક નિરંજન હું પોતે આત્મા શું થાય, અલક નિરંજન. આમાં તમારા સિવાય બીજો કોઈ રહેતો જ નથી આ વિશ્વમાં, શક્કરપુત્ર આખા વિશ્વમાં એ નિર્ભય ભૂમિ હોય. એ પછી જન્મવાનું, મળવાનું, જવાનું, આવવાનું, કોઈનો ભય લાગે, ડર લાગે એ ભૂમિકા જ નથી. પણ જ્યાં સુધી સંશય છે આત્મામાં ત્યાં સુધી આ એકાગ્રવર્તી નથી. નકર ઓમ રોમ ગુરુ રોમ અલક નિરંજન રોમ રોમ પછી કુલ રહ્યું આ વિશ્વમાં. આખા વિશ્વમાં તમે જોગી ભાળો, જતી ભાળો, સંન્યાસી ભાળો, સતી ભાળો, કોઈ ગમે એવા પેલા જુઓ 1000 વર્ષના આખાવાળા, 2000 વર્ષના, 5000 વર્ષના, પેલા યુગની વાત હોય ને આ યુગમાં હોય, મહાવીરની વાત હોય, રોમની વાત હોય, ઋષભદેવની વાત હોય, રામ રામ ઋષભદેવની વાત હોય, ઋષભદેવની વાત હોય. પણ તમને આજે વાત લાગે તમે આત્મામાં છો તો તમારા આત્મામાં જે સતપણું પડ્યું છે ઋષભદેવના આત્મામાં હતું. મહાવીરના આત્મામાં જે આત્મા દશા અને સ્વરૂપ દશા હતી એ તમારા અહંકારનું આવરણ ભેદી અલક નિરંજન રામ રામ સ્થિતિ છે એમાં તમે જો તો એ તમારી ભૂમિકા લાગે બધામાં આદિ અનાદિ. તો ભ્રમણા મટી જાય. ભ્રાંતિ હોય ત્યાં સુધી આત્મા બંધનમાં છે અને ભ્રાંતિ તૂટી પછી આત્મા મુક્ત દશા લાગે. જેમ આ ગામનો હું છું જ ને, મને ભ્રાંતિ થાય જ ને. તમે ગમે તો લઈ જઈને મને બેહારો, રાજાના સિંહાસને બેહારો કે વગડામાં લઈને બેહારો, પણ આ ગામનો જ હું નથી તો મને શું રાગને આસક્તિ થાય. એ આત્માના સ્વભાવમાં આવે ને ભાવથી મુક્ત થાય. ઓમ રોમ ગુરુ રોમ ને અલક નિરંજન રોમ રોમ અલક નિરંજન થયું પછી છેલ્લું કહે મહાવીરની, ઋષભદેવની, નિમિનાથની, ગોપીચંદનની, ભર્તુહરીની એ બધી વાત આવે. શિબી રાજાની, સત્વર્ત રાજાની, નર રાજાની, દમયંતીની, લોહેણની, લીલમની, રોહેલની, અનસુયા માતાની. પણ તમે તરત પકડાઈ જાય કે આ ભૂમિકામાં રહીને બોલે છે, આ ભૂમિકામાં રહીને હોય રહીને બોલે છે. એ આત્મા એ આદિ અનાદિ છે, એ પરમાણ હાલે છે. પણ જ્યાં સુધી આપણા આત્મામાં ભ્રાંતિ વર્તે છે, આત્મા સ્વભાવમાં નથી ગયા અને વિભાવમાં છીએ ત્યાં સુધી આપણે જુદું જુદું લાગે છે. ભક્તિ કરો તો કટકે કટકી, એક કહે આ ધર્મ મારો ને એક કહે આ ધર્મ મારો, એક કહે મારો ધર્મ મોટું ને પેલું કહે મારો ધર્મ મોટું. એટલે આ ધર્મ મોટા ને નાશિયાત ભગવાન એક જેટલા સૃષ્ટિમાં જીવ છે એટલો અહંકારનું આવરણ ભેદી અને આત્મામાં જવાનું માર્ગ એક છે. યોગી હોય, જોગી હોય, જતી હોય, સંન્યાસી હોય, માતા હોય, સ્ત્રી હોય, પુરુષ હોય, દીકરી હોય, દીકરો હોય, 100 વર્ષનું હોય ને 100 વર્ષનું હોય, 1000 વર્ષનું યોગી હોય. પણ મોક્ષનું દ્વાર જેને કહેવામાં આવશે, છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તું ક્રમ, નહીં ભોગતા તું તેનો, એ જ ધર્મનો મરમ, એ જ ધર્મથી મોક્ષ છે. તું સો મોક્ષ સ્વરૂપ, અનંત દર્શન જ્ઞાન તું અવ્યાબાદ સ્વરૂપ. એ એક જ ઘર છે. તમે મોક્ષમાં આપણને અત્યારે એવું છે કે મોક્ષ તો શોખ જેલ થાય, પણ પેલા પ્રશ્ન તમે આવી શકો મુવા પૂઠી મોક્ષ માગે, કારાગરનો કૂવો બંધાઈ તો ગરજુ. તમે અત્યારે જો આવરણ ભેદ આવી જાય તો મોક્ષ તને ઓમાં આસક્તિ ને રાગ ને પર વસ્તુમાં વર્તી થાય ને એ મોક્ષ સ્વરૂપ છે. મોક્ષ બીજો શોખ નથી, પણ આ નથી, આ નકલી નથી, પેલું આદિ અનાદિ અસલ છે. જેમનો તમ અભંગ
કઈ નર પંચમ કર્મ દેખી વસ્તુ અભંગ. એટલે એક મરા તૂટી છે કે આ કેનું કે ભગવાનનું, આ પાણી કેનું કે ભગવાનનું, પવન કેનું ભગવાનનું, અનાજના કણ કેના કોણ બનાવનાર કે ભગવાન, તારો દેહ કેને બનાવ્યો કે ભગવાન બનાવ્યો, આ તારા વસ્તુ બધી કેની કે ભગવાન. પછી કે તાર તું મમત રાખી કે પૈસા તું તારે ધણી નથી રાખતા. મુસલમાન જેમ કહેતો હતો પેલું જુદું જુદું કે ભાઈ 5 રૂપિયા તું મિશ્રી લઈ ગયો ના, 5 રૂપિયા ચોખોના, 1000 રૂપિયા ગોળના, આ એમ કરીને બધા પૈસા નહીં સાત કરી તો જો કુલ 5000 થયા. પેલા જુદા બધા કબૂલ કરે કે આ 5000 જો થયા તો કે 5000 કેસે યાર કેસે દિયા. એમ આ ધણી પણ છોડવાનું આવે છે એ જીવના ના કે ભાઈ આ કેનું તારો દીકરો છે એમાં જીવ કેનો કે ભગવાનનો, ભાઈ તારો દીકરો કેનો મને ગળા કે ભગવાનના તમારા ભગવાનના. પણ જો એને કેમ મતો થઈ લેજો તને જો મારા પણ આ છે કે ઉઠાઈ લે પછી હું બધવાનું શું શોધવાનું. તારા આ બધી વસ્તુ જુદી જુદી ભગવાનની કબૂલ કરે છે ને કે તારા બધું ભગવાનનું છે તું એ ભગવત કે ના પૂછ્યા હું તો હું આ બધા સરવાળામાં નથી પણ મળતી શું નથી નકર તમે બીજા કોઈ છો, તમે આત્મા નથી અને પરમાત્માના નથી. અને આ બધું પરમાત્મા નથી, આ પ્રગટ દેખાય છે. આ લેબડા ને લેબુડીઓ આવે છે, આ ગાય ભેંસ કૂતરું કાગડું હોમડું અનાજના કણ બને મકાઈના ડોડા બને, આ પદાર્થો આપણા પાસે આ જાત જાતના પદાર્થ આ બનાવે છે. આ કેનું છે? શાનનું કેને પાણી છે ઈશ્વરે કણ બનાવે. અને અત્યારે એમ આપણા પાસે સભ્ય હોનાર દૂધ ફનેલે શિયા થનેલી દૂધ મેળવ્યું. અને આમ બધું ભગવાનનું કે તો કે તારે પછી આ બધું ભગવાનનું છે એટલે તું ભોરે છું. આ મારા ડાયા ભાઈને મારા કજ્જોય નહોતું થયું. લોકો મહાવીર ભગવાન અત્યારે ખરાખર નહીં એ છે, લોકો ખરેખર બધા છે એ કયો તારે મૂકું ડાયો છે જ નથી. ભગવાન હોય તો તું ઉભો રહે, ભગવાનનું હોય. આ વીરાભાઈનું ઘર છે તો તમે સંભાજી નથી પડતા, તમને સમજણ પડી કે આ વીરાભાઈનું ઘર છે, આ ખાટલો આ રોમાનો છે તો સમ બાજતા નથી. આવે તાર વસ્તુ આપણી નથી એને આપણે આસક્તિ સિદ્ધિ થાય, ધણી સિદ્ધિ થવાય.